90% લાવવા એ જરૂરી છે. તો ખરેખર આ સાચી વાત છે કે પછી માન્યતાઓ છે? 90% આવે તો સારી વસ્તુ છે, પણ એક યોગ્ય માણસ, સારો માણસ બનવું એ એનાથી પણ ખૂબ સારી વસ્તુ છે. વાલીઓએ ઘરે ખરેખર શું કરવું જોઈએ? બાળકના મનના દ્વારને ખોલી એને જાણવું એ સૌથી અગત્યનું અને પાયાની બાબત છે. એક એવો પ્રશ્ન કે જ્યાંથી બાળકનું ભવિષ્ય ખરેખર શરૂ થાય અને એ છે પરિવાર. તો એના વિશે તમે શું માર્ગદર્શન દેવાના? બાળકના જીવન ઘડતરની અંદર પરિવાર એક મહત્વનો અંગ છે. બાળકના માતા પિતાઓ ક્યારેક ક્યાંક ને ક્યાંક એવી રીતે એમને કહેતા હોય છે, બાજુવાળાનો છોકરો 90% કે 95% લાવ્યો. તુલના છે ને એક પ્રકારનું ધીમું ઝેર છે. હલો મિત્રો, કેમ છો? હું છું સતીશ દેવાડિયા. સ્વાગત છે તમારું ગુજ્જવલ્દી પોડકાસ્ટની અંદર, અને જેની ટેગલાઇન છે સંઘર્ષથી સફળતા. આજનો એપિસોડ ખરેખર બહુ પાવરફુલ અને જબરદસ્ત રહેવાનો છે, કેમ કે આજના એપિસોડમાં દરેક માતા પિતા માટેનો ખૂબ જ મહત્વનો છે. કારણ કે આજે આપણે વાત કરીએ કે હાલમાં અત્યારે આપણે જોઈ રહ્યા છે ઘણી બધી પ્રોબ્લેમ્સો, જેમ કે જેવા પ્રશ્નો છે લગભગ હરેક ઘરમાં સતાવતા હોય છે. બાળકોના માર્ક્સ ના આવવા, બાળકોની ચિંતા, દરેક બાળકોને સમય ના આપવાની સમસ્યા, મોબાઈલનું વધતું વ્યસન અને માર્ક્સની તુલના, બાળકની હાર પાછળનું ખરેખર વાલીઓનું વર્તન શું હોય, પરિવારનું વાતાવરણ અને મિત્રોની પસંદગી અને સાચી શિસ્ત. તો આ બધા જ પ્રશ્નોને ખૂબ જ સરળ અને પ્રેક્ટિકલ રીતે એનો જવાબ આપણે આપવા માટે આવેલા છે. આપણી સાથે ઉપસ્થિત છે એવા શિક્ષણ ક્ષેત્રનું એક ખૂબ જ માનનીય અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ, એવા નવનીતિ ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ દર્શન ઠાકર સાહેબ. અને ઘણી બધી ચર્ચા કરશું. અને જો તમારો પણ આ ખરેખર એવો પ્રશ્ન છે કે તમારા બાળકોને પણ આવા ઘણા બધા પ્રશ્નો મૂંઝવતા જ હશે, અને 100% હરેક ઘરની અંદર આ પ્રોબ્લેમ છે, તો આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આજે 100% તમને મળવાનું છે. તો આ એપિસોડને લાસ્ટ સુધી જોજો અને એવા વ્યક્તિઓને પણ શેર કરજો કે જે તમારા ધ્યાનમાં છે. ખરેખર બહુ મદદરૂપ થવાનું છે. તો વધારે સમય ના લેતા મુલાકાત કરીએ પ્રિન્સિપલ સરની, દર્શન ઠાકર સાહેબ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. વેલકમ ટુ ગુજ્જવલ્દી પોડકાસ્ટ. ગુડ મોર્નિંગ. ઓકે, થેન્ક યુ સર. આજે ઘણી બધી આપણે ચર્ચાઓ કરી અને હજુ કરવાના છે કે ભાઈ ખરેખર આજના સમયમાં જે આપણે વિદ્યાર્થીઓ, બાળકોની જે વાત કરી રહ્યા છે, આજે સ્કૂલની અંદર બહુ બધા લોકો, બાળકો ભણે છે, વિદ્યાર્થીઓ, અને એમના વાલીઓનો ઘણો બધો મોટો પ્રશ્ન હોય છે કે જેમ કે ઘણા બધા પોઈન્ટ્સ છે આપણી સાથે, અને એની આપણે ડિસ્કસ કરવાના છે. અને જેથી કરીને કે આપણા દર્શકો જે છે અને પેરેન્ટ્સો છે કે એમને ખ્યાલ આવે કે ખરેખર બાળકો સાથેનું આપણું વર્તન કેવું હોય છે, બાળકોની તુલના કરવી કે ના કરવી, બાળકો માર્ક્સ લાવે છે કે નથી લાવતા. અને એક મોટો ઉદ્ભવતો પ્રશ્ન એ છે સર, અને એ મને પણ સતાવે છે. જેમ કે સ્કૂલની અંદર તો આપણે બાળકોને મોકલતા જ હોય છે ભણવા માટે, પણ સાથે સાથે રિક્વાયરમેન્ટ માતા પિતાની હોય છે ટ્યુશનની. તો આના ઉપર આપણે ચર્ચા કરશું. અને ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેથી કરીને દરેક માતા પિતાને અને બાળકોને ખ્યાલ આવે કે ખરેખર આપણા જીવનની અંદર શું હોવું જોઈએ. તો વધારે સમય ના લેતા આપણે સ્ટાર્ટ કરીએ સર. ચોક્કસ. આવામાં તો સમય આપણે શરૂ જ કરવું જોઈએ. જેટલું વહેલું શરૂ કરીશું એટલું જ આપણા માટે સારું રહેશે. ઓકે સર, આપણે વાત કરીએ કે ખરેખર દરેક બાળકો પાછળ એક કહાની હોય છે. ચોક્કસ. હવે એમાંથી મારા ઘણા બધા પ્રશ્નો છે, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ લઈએ. તો પહેલો પ્રશ્ન એવો છે કે ઓલમોસ્ટ પેરેન્ટ્સ કહેતા હોય 90% લાવવા એ જરૂરી છે. તો ખરેખર આ સાચી વાત છે કે પછી માન્યતાઓ છે? ખૂબ સરસ પ્રશ્ન છે, અને હું એવું માનું છું કે આ પ્રશ્ન દરેકના જીવનમાં છે. 90% જરૂરી છે કે સારો માણસ બને. પર્સન્ટેજ, ટકાવારીને એક પોતાનું આગવું મહત્વ હશે. 90% આવે તો સારી વસ્તુ છે, પણ એક યોગ્ય માણસ, સારો માણસ બનવું એ એનાથી પણ ખૂબ સારી વસ્તુ છે. વર્તમાન સમયની અંદર આપણે આજે જોઈએ છીએ કે આજની યુવા પેઢી અનેક પ્રશ્નોથી ઘેરાયેલી. ભારતીય સંસ્કૃતિની અંદર આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે જે પાઠશાળાઓની પદ્ધતિઓ હતી એ જીવનલક્ષી શિક્ષણ હતું. અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલા બધા આગળ વધ્યા છે કે બાળકોને એ શિક્ષણની તો જરૂર છે જ, પુસ્તકના શિક્ષણની સાથે સાથે જીવન જીવી શકે એવા શિક્ષણની પણ જરૂર 100% જેનાથી આપણને સારો માણસ પ્રાપ્ત થશે. એક અને ભારતને, રાષ્ટ્રને ખૂબ સારા નાગરિકો આનાથી પ્રાપ્ત થવાના છે. તો 90% જરૂરી હશે, કદાચ નહીં પણ હોય, પણ એક સારો વ્યક્તિ ચોક્કસ હોવો જોઈએ છે. આજે આપણે અલગ અલગ ઘટનાઓમાં જોઈએ છીએ કે ઘણી જગ્યાએ આતંકી ઘટનાઓ બને છે. એમાં જ્યારે એનું રિસર્ચ કરવામાં આવે છે ત્યારે ખબર પડે છે કોઈ એન્જિનિયર, કોઈ ડૉક્ટર, સારી ડિગ્રી, આવા લોકો, સારી ડિગ્રી ધરાવતા લોકો જ પણ આની અંદર હોય છે. એટલે હું એવું માનું છું કે શિક્ષણની સાથે, સારી ટકાવારીની સાથે એક સારો માણસ, એક સારો માનવી
કે જેની અંદર માનવ હૃદય, માનવતા ધબકે છે, એવો વ્યક્તિ બનવો ખૂબ જરૂરી છે. ઓકે, અને બહુ સરસ વાત કરી છે તમે, અને ખરેખર આ હોવું જોઈએ, પણ આપણે એના વિશે પણ ઘણી બધી ચર્ચા કરશું. પણ ઓલમોસ્ટ વાલીઓનું એવું કહેવું છે કે 90% તો હોવા જ જોઈએ, કેમ કે આજે કોમ્પિટિશન ચાલી રહી છે. 90% જે વાત કરીએ છીએ તો એના વગર એડમિશન મળે જ. તો આના વિશે તમારું શું કહેવું છે? ચોક્કસ વાત કદાચ સાચી હશે કે સારી ટકાવારી, ઊંચા પર્સન્ટેજ 90 અપ જવાની અત્યારે હોડ પણ ચાલે છે, અને કદાચ એડમિશન સારી કોલેજોમાં પ્રવેશ લેવા માટે જરૂરી પણ હશે. પણ ખરેખર હું એવું માનું છું કે આપણે આપણા બાળકને કોમ્પિટિશન માટે તૈયાર કરીએ છીએ, એનો વિરોધ તો નથી વર્તમાન સમયમાં, પણ આપણે બીજું કંઈક ચૂકી જઈએ છીએ સાથે. બાળકને કેટલીક બાબતો એનામાં ડેવલપ થાય તો એ કોમ્પિટિશનમાં ઓટોમેટિક આગળ આવવાનો છે. આપણે ખરેખર બાળકને શું આપવું જોઈએ? તો બાળકને આપણે 3 બાબતમાં અવેર બનાવવા જોઈએ, 3 બાબતો એનામાં આવવી જોઈએ, અને એના માટે આપણે પૂરું વાતાવરણ આપવું જોઈએ. પહેલું તો ક્યુરિયોસિટી, બાળકની જિજ્ઞાસા વૃત્તિ જે છે ને જાણવાની જે તમન્ના છે, એ બાળકની ખીલવણી જે કરવી, પ્રશ્નો પૂછી શકે, એને નવું નવું જાણવાની જિજ્ઞાસા થાય એવું વાતાવરણ એને પૂરું પાડવાનું છે. ઘણી વખતે બાળકો ઘરમાં પ્રશ્નો પૂછતા હોય છે, આપણે એને ચૂપ કરાવી દઈએ છીએ. એટલે એની જે જિજ્ઞાસા છે, એની જે જાણવાની ઈચ્છાઓ છે, એને આપણે દબાવી દઈએ છીએ. બાળકને આપણે કોન્ફિડન્સ આપવાનો છે, આત્મવિશ્વાસ આપવાનો છે. જ્યાં આત્મવિશ્વાસ ઓછો હોય એવા બાળકો કદાચ પુસ્તકમાંથી તૈયાર કરીને કે ગોખીને પર્સન્ટેજ લાવતા હોય છે, પણ એ આત્મવિશ્વાસ જો એનામાં આવશે તો એ આત્મવિશ્વાસવાળો બાળક એ જ્યારે યુવાન થશે તો એ રાષ્ટ્ર નિર્માણમાં ખૂબ ઉપયોગી બનવાનું છે. અને ત્રીજી વસ્તુ છે એનું કેરેક્ટર્સ. આજે ચારિત્ર, પ્રામાણિકતા અને મહેનત, આ ગુણો આપણે બાળકને શીખવવા જોઈએ. મોટે ભાગે આપણે બાળકોને કમ્ફર્ટ ઝોન વધુ આપતા હોઈએ છીએ, અને એના કારણે બાળકોનો સંઘર્ષ, એને મહેનત કરવી, એનો આત્મવિશ્વાસ ખીલવવાનો ક્યાંક ક્યાંક થોડો ચૂકી જવાતો હોય તેવું લાગે છે. તો આ બાબત ઉપર આપણે ખૂબ ધ્યાન આપવું જરૂરી છે. હું તો એવું કહું છું કે દરેક પરિવારોની અંદર, દરેક ઘરની અંદર શિક્ષણની સાથે સાથે ઘરનું વાતાવરણ, આપણે એક છોડ જ્યારે વાવીએ છીએ ત્યારે એ છોડને ઉગાડવા માટે આપણે એને ખાતર પાણી કરીએ છીએ. કોઈ પશુ એને ખાઈ ન જાય એટલા માટે એની આસપાસ આપણે વાડ પણ બનાવીએ છીએ. તો બાળક પણ એવું એક સરસ મજાનું ફૂલ છે. હા, તો એના જતન માટે પણ આપણા ઘરનું વાતાવરણ, આજુબાજુનું સમાજ, સોસાયટીનું વાતાવરણ પણ એવું જ નિર્માણ પામે કે જેનાથી બાળકને યોગ્ય વિચારો મળી રહે. એને બાળકને સારા વિચારો સમાજ અને પોતાના પરિવાર દ્વારા પ્રાપ્ત થાય. આવા પ્રયત્નો જ્યારે પરિવાર અને સમાજ દ્વારા થશે તો મને ચોક્કસ આશા છે કે ભારતનો યુવાન એ પાછો ઊભો થશે અને અર્જુનની જેમ કદાચ ગાંડીઓ હાથમાં લઈ અને ગર્જના કરશે એવું હું માનું છું. 100%ની વાત સાચી. અને સર, તમે જે કહી રહ્યા છો ખરેખર આપણે એના ઉપર પ્રયત્ન કરતા રહીએ, તમે પણ, અને સારું એવું કામ થાય અને ખરેખર બાળકો આગળ વધે. તો તમે જે ઘણી બધી વાત કરી છે, તો મને સર એવું લાગે છે કે તમારા મોઢેથી જ્યારે આ વસ્તુ નીકળે છે અને હરેક પેરેન્ટ્સ જ્યારે સાંભળતા હોય તો મને એવું કહો કે વાલીઓએ ઘરે ખરેખર શું કરવું જોઈએ? ખૂબ સરસ, દિલને સ્પર્શે એવી વાત કરી છે તમે. હમણાં જ મેં વાત કરી કે એક વાતાવરણ ઘરે આપવું જોઈએ. જો બાળક છે ને એ એકદમ નિર્દોષ બાળક છે, એના માટે દુનિયા અજાયબ હોય છે. જ્યારે બાળક નાનું હોય છે ત્યારે તો આવું બાળક જ્યારે શાળાએથી ઘરે આવતું હોય ત્યારે દરેક મા બાપે પહેલાં તો છે ને એને સમય આપવાનો છે. એને રોજ એવું પૂછવાનું છે કે બેટા આજે શું શીખીને આવ્યો, આજે સારી વાત કઈ લાગી. જો બાળકનું ઘડતર છે ને એ બહુ વિચાર માગી લેતો પ્રશ્ન છે. બાળક આખી દિવસ એની સ્કૂલમાં બનેલી ઘટનાઓનું વર્ણન કરશે, એના મિત્રો સાથે કરેલી વાતનું વર્ણન કરશે. એટલે તમારી સાથે બાળક નજીક આવતું થશે, એના મનની વાત કરતું થશે. એટલે તમે બાળકને બોલતું કરો છો તો એને પહેલો પ્રશ્ન પૂછો કે આજે તું શું શીખ્યો, આજે તે શું કર્યું, મિત્રો સાથે શું કર્યું, કોણે શું કર્યું. એમાં યાદ રાખો 2 બાબતો આવી શકે છે, પોઝિટિવ પણ આવી શકે છે, નેગેટિવ બાબતો પણ આવી શકે છે. પણ વાલી તરીકે આપણે બાળકને પોઝિટિવ બાબતો તરફ એ લઈ જવાનો પ્રયત્ન તે વખતે કરવાનો હોય છે. બાળક એવું ને એવું પણ કે આજે મને મારા સર અને ટીચર આજે થોડુંક ખીજાયા છે, યસ
વાલી કહેવાનું શું વાત કરે છે, તો એ ચોક્કસ તારા પર પ્રેમ વધારે હશે એને. મમ્મી પણ ખીજાય છે ને તને, તો કાલથી આપણે વાલી ટીચર્સ તને શાબાશી આપે એવું કામ કરીએ આપણે, સરસ અક્ષરે આજે હોમવર્ક કરશું. તો આ રીતે બાળકને ધીરે 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 હકારાત્મક દ્રષ્ટિકોણ, વિધાયક દ્રષ્ટિકોણ આપી અને બાળકના મનના દ્વારને ખોલી એને જાણવું એ સૌથી અગત્યનું અને પાયાની બાબત છે. અચ્છા, તમે આ એક સ્ટેપ તો કીધો છે કે ઘરે ખરેખર આવી રીતે કરવું જોઈએ. એના સિવાય વિશેષ એવા કોઈ કાર્ય છે કે ખરેખર રોજે કરવા જોઈએ? હા, રોજે કરવાના કાર્યો છે. પહેલી વસ્તુ છે, ઘરની અંદર જ્યારે બાળક હાજર હોય છે ત્યારે એક વિવેક કેળવવાની જરૂર છે કે બાળકની હાજરીમાં કઈ વાતો કરવી અને કઈ વાતો ન કરવી. કારણ કે બાળક છે ને એ પ્રતિબંધ તરત જ ઝીલે છે, એક્સેપ્ટ કરી લે છે બધું. આપણે શું કરીએ છીએ અને શું કહીએ છીએ એના પર એનો આધાર છે. આપણે બોલીએ છીએ એના કરતાં આપણું વર્તન એ જે જુએ છે એ વધુ યાદ રાખે છે. બાળક સાંભળવા કરતાં જોયેલી વસ્તુ ઝડપથી ગ્રહણ કરે છે. એટલે આપણું વર્તન, આપણા રોજિંદા જીવનનું વર્તન પણ બાળક જોતું હોય છે. અને ઘણી વખતે મોટાભાગે એવું અત્યારે જોવા મળે છે કે બાળક નાનું જ્યારે બેઠું હોય છે કે કોઈ વિદ્યાર્થી ઘરમાં હોય છે ત્યારે એ નાનું છે અને શું ખબર પડે, આપણે એને ઇગ્નોર કરીને આપણા રોજિંદા વ્યવહારો કરતા હોય છે. આપણા ભાષા પ્રયોગો આપણે કરતા હોઈએ છીએ, કોઈના વિશે નેગેટિવ બોલવું, કોઈ વ્યક્તિ વિશે ઘરમાં વાત કરવી, આવી બધી બાબતો આપણે બાળકને સાંભળતા કરતા હોય છે. તો એ બાળક જે સાંભળે છે તો એ ભગવાન સાંભળે છે એવું જ્યારે આપણે સ્વીકારશું અને એ બાળક ભવિષ્યમાં એવું ન કરે કે હકારાત્મક બને, એના માટે આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ઘરમાં સમય પાલન, સ્વયં શિસ્ત ઉદ્ભવે. આપણે પણ ઘરમાં એ જ પ્રમાણે શિસ્ત ગોઠવવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. બાળક પોતાનું કામ જાતે કરે એના માટે એને પ્રેરણા આપતા હોય છે. ખાસ કરીને આપણા પરિવારોમાં એક પ્રશ્ન છે, આપણે બાળકને એટલું બધું કમ્ફર્ટ ઝોન આપી દઈએ છીએ કે બાળકને બેગમાં પુસ્તક પણ આપણે ગોઠવી દઈએ છીએ અને એને લેસ પણ આપણે બાંધી દઈએ છીએ. 100% કરવું જોઈએ, પણ બાળકને થોડોક સમય થાય તો એને પણ તક આપો, પોતાની જવાબદારીઓ. એટલે બાળક થોડુંક આત્મવિશ્વાસ સાથે આગળ વધતા શીખશે. એને આંગળી પકડીને ચલાવો ખરા, પણ ક્યારે એને આંગળી છોડતા પણ શીખો. મને એક દિવસ સરસ એક ઘટના યાદ આવી. એક બેન પોતાના બાળકને લઈને ટ્રાફિકમાં ચાલીને જતા હતા. તો એ બાળકને ટ્રાફિક ઓછો થયો એટલે એને નીચે મૂકીને ચલાવવા લાગ્યા અને થોડાક આગળ ગયા હતા, 4 રસ્તા આવતા હતા એટલે બેને તરત જ બાળકને ઉચકી લીધું. ત્યારે મને આ ઘટના યાદ આવી. સેમ બાળકને ચાલવા દો, એને મુશ્કેલી આવે છે, આગળ એને બમ્ફ આવે છે, ત્યારે એને તેડી લો. આવું બાળક ધીમે ધીમે આત્મવિશ્વાસુ બનતું જશે, પોતાનો કોન્ફિડન્સ વધશે. બહુ સરસ વાત કરી છે સર કે ખરેખર બાળકની જે પ્રક્રિયાઓ છે એને ધીમે ધીમે આપણે આગળ વધારવી જોઈએ કે ના કે એને એક કમ્ફર્ટ ઝોનની અંદર ધકેલવો જોઈએ. અને આજે ઘણી ખરી જોતા હોઈએ છીએ આપણે ક્યાંક ને ક્યાંક વાલીઓ આવી નાની મોટી ભૂલો અથવા તો કરતા હોય અથવા તો થતી હોય છે, પણ આ ના કરવી જોઈએ. અને સ્ટેપ બાય સ્ટેપ કે આજે આપણા એપિસોડમાં ઘણી બધી ચર્ચા કરશું અને એના માધ્યમથી ઘણા બધા બાળકો અને એમના માતા પિતાનો કાંઈક ને કાંઈક એવો અભ્યાસ મળશે કે જેથી કરીને આવનારા સમયમાં એનું બાળક પણ શું થશે, આગળ વધશે. ચોક્કસની વાત. અને સાથે સાથે તમે તમારા જેવા સરો, પ્રિન્સિપાલ અને સ્કૂલના ટ્રસ્ટીઓ અને સ્કૂલો ઘણું બધું કાર્ય કરી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક ખૂટે છે કે ઘરેથી મા બાપની જે જવાબદારીઓ અમુક છે એ ક્યાંક ને ક્યાંક ચૂકી રહ્યા છે. એ પછી સમયના અભાવે હોય કે પછી પોતાની કોઈ પર્સનલ વસ્તુના હિસાબે હોય, પણ આપણે એને સોલ્વ કરવાના પ્રયત્ન કરશું. હવે બીજો એક પ્રશ્ન એવો છે સર, અને કદાચ હું એને એવું કહીશ કે ઘણી વખત આપણે સોશિયલ મીડિયામાં એવા જોતા હોય છે કે એક બાળક હોય છે, એ બાળક એકલું પડી જતું હોય છે. હા, કઈ રીતે કે આજે મોબાઈલની દુનિયામાં બધા લોકો મોબાઈલમાં વ્યસ્ત છે અને ત્યારે એક બાળક બેઠો બેઠો ચીસો પાડતો હોય છે સર કે મને સાંભળો, ફોન મૂકો. તો આના વિશેનો એક મારો પ્રશ્ન ખરેખર એવો છે સાહેબ કે સીધો સવાલ, આજકાલના દરેક ઘરમાં બાળકની ફરિયાદ કરે છે મમ્મી પપ્પા, મારા માટે સમય નથી. ખરેખર આજે તમે જે આ પ્રશ્ન પૂછો ને, તો હું તો એવું માનું છું કે આજે તમે સીધો હૃદય ઉપર ઘા કર્યો છે. 100%. ખૂબ મર્મ આની અંદર છુપાયેલો છે. સતીશભાઈ, આ પ્રશ્ન જે છે એ હજારો વાલી મિત્રોનો પ્રશ્ન છે. અને હમણાં જ થોડાક દિવસો પહેલાં જ એક પતિ પત્નીનું બાળક મારી શાળામાં ભણતું હતું અને એ મારી ઓફિસમાં મળવા માટે આવ્યા. સર, મારું બાળક મોબાઈલ બહુ જુએ છે. અમે જ્યારે તપાસ કરી
એને ખબર પડી, 5મા 6ઠામાં ભણતું હશે બાળક, ત્યારે ખબર પડી કે મોબાઈલ જોવું, ચલો જોવે છે વાંધો નથી, પણ એ મોબાઈલનો વ્યસની બની ગયો છે. વાલી મિત્રો, મોબાઈલ નથી આપવાનો એવું નથી કહેતો, પણ વિવેકપૂર્ણ ઉપયોગ એને શીખવવો એ આપણી પહેલી ફરજ છે. જો આ ફરજ ચૂકી ગયા તો બહુ મુશ્કેલી પડશે. 3-4 વર્ષ પહેલા આવો જ એક કિસ્સો સતીશભાઈ આવેલો, હું નામ તો નહીં આપું, પણ એ વાલી જ્યારે મારી ઓફિસમાં આવ્યા ને તો સામે બેસીને ધ્રુસકે રડી પડ્યા. મેં એમને આશ્વાસન આપીને પૂછ્યું કે તમારી સમસ્યા તો જણાવો. તો બંને પતિ પત્ની અને શિક્ષિત હતા. અને મને સમજાવ્યું કે અમે બંને બિઝનેસ કરીએ છીએ, સવારે 9 વાગે જતા રહીએ છીએ અને સાંજે 9 વાગે 8-9 વાગે અમે પાછા આવીએ છીએ. સતીશભાઈ, એમની જે દીકરી હતી એ દીકરી બપોરે 12 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી એકલી જ ઘરે રહેતી હતી. અને એનો મોબાઈલ સિવાય કોઈ જ મિત્ર નહોતો. બરાબર, ઓપ્શન જ નહોતો, કોઈ ઓપ્શન નહીં એની પાસે. અને એ દીકરી મોબાઈલનું એટલું બધું એને ઘેલું લાગ્યું હતું કે મોબાઈલ વગર રહી નહોતી શકતી. આ કિસ્સો સમગ્ર સમાજ માટે આંખ ખોલનારો છે. 100%. મારી આંખમાં પણ પાણી આવી ગયું સર, કે આજે આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે કમાવવું પડે એ પણ એટલી જ હકીકત છે. 100%. પણ સાથે આપણે જેના માટે કાર્ય કરીએ છીએ, એના માટે જીવન જીવીએ છીએ, તેનું જ ભવિષ્ય આપણે અંધકાર તરફ ધકેલી રહ્યા છે. એ વાલીને પછી મેં સલાહ આપી અને ગામડેથી એમના દાદા દાદી સાથે રહી શકે એવી વ્યવસ્થાની ગોઠવણ કરી. આજે એ બાળક, અમે અનેક પ્રયત્નો કર્યા, પ્રયોગો કર્યા, અને બાળક આજે ખૂબ વ્યવસ્થિત રીતે પોતાનો અભ્યાસ કરી રહ્યું છે. પરંતુ આ ઘટના સમગ્ર સમાજ માટે લાલબત્તી સમાન છે. ને તમે સર વાત કરી સરસ મજાની કે તમે એમને કંઈક માર્ગદર્શન આપ્યું અને ઓપ્શન આપ્યા છે, તો હરેક લોકો પાસે ખરેખર ક્યાંક ને ક્યાંક તો છે જ ઓપ્શન. કદાચ એને આપણે ઇગ્નોર કરતા હોઈએ અથવા તો કદાચ ભૂલી જતા હોઈએ. તો આવી વસ્તુ જે દિવસે ને દિવસે વધી રહી છે મોબાઈલ માટે. પણ ઘણા બધા પ્રશ્નો એવા પણ હોય, તમે જેમ હમણાં વાત કરી, એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ સમય જ નથી સર, કેમ કે આજે સમય મળતો જ નથી, સમય ક્યાંથી કાઢવો? એવો પ્રશ્નો હરેક વાલીઓનો કદાચ હશે તમારી આગળ. ખૂબ સરસ વાત છે. અમારે એક પેરેન્ટ્સ મિટિંગની અંદર અમને વાલી મિત્ર મળવા માટે આવ્યા હતા. એમના હાથમાં લગભગ 1 લાખ રૂપિયાનો ફોન હતો. અને એમના બાળકની જ્યારે શિક્ષક સાથે ચર્ચા કરતા તો હું બાજુમાં સાંભળતો હતો ત્યાં ઊભો રહીને. તો એ વાલી મિત્રોને એવું કહેવું હતું કે હું બિઝનેસ કરું છું, મને બિલકુલ સમય નથી. શિક્ષકે જ્યારે એને કીધું કે તમે એને રોજ અડધો કલાક એને આપો, વાલીનો પણ મજબૂરી હતી કે હું સતત બહાર ફરતો હોઉં છું, મારા વાઈફ પણ કામ કરે છે, મારી પાસે સમય નથી, એટલે તો અમે એને શાળાએ ભણવા માટે મૂકીએ છીએ. ખૂબ અઘરી બાબત છે કે વાલીને સમજાવવું. પણ ખરેખર આ જે બાબત છે ને કે મારી પાસે સમય નથી, તો એ તદ્દન ખોટી વાત છે. રાઈટ. પ્રાથમિકતા બાળકને નથી આપવી એ સચ્ચાઈ છે. વ્યક્તિ ધારે તો સમય નીકળી શકે છે. દિવસમાં 1-2 કલાક એવા રાખો કે ભાઈ મોબાઈલ, ઝીરો મોબાઈલ, એનો યુઝ જ નહીં કરવાનો. જમતી વખતે, સાંજે પ્રાર્થના કરતી વખતે પરિવાર સાથે પ્રાર્થના કરીએ, પરિવાર સાથે આપણે ભોજન લઈએ. પરિવારને તમે સમય ક્યાંય પણ કાઢી શકો છો, ઈચ્છા શક્તિ હોવી, ગોઠવણી હોવી જોઈએ. સમય નથી તે બાબત ખોટી છે, પણ બાળક માટે પ્રામાણિકતાથી જો પ્રયત્ન કરશો તો ચોક્કસ સમય મળી રહેશે. તો એ તમે જે વાત કરી છે બહુ સારી વાત છે કે ભાઈ ખરેખર જો સમયની ગોઠવણી આપણી પાસે હોય તો તમે જે કીધું કે ઓપ્શન ઘણા બધા છે આપણી પાસે, સાથે ભોજન કરવું, થોડી ડિસ્કશન કરવી, તો આ સમય નીકળી શકે છે. વાલીઓ ઘણી વખત એવી પણ ફરિયાદ કરતા હોય છે કે બાળકોને અમે ઓલમોસ્ટ બધી સુવિધા તો આપી દઈએ છીએ, બીજું શું જોઈએ છે શું એમ. હમણાં જ આપણે વાત કરી કે આપણે બાળકને કમ્ફર્ટ ઝોન આપીએ છીએ. યસ. એટલે બાળકને બધી જ સુવિધાઓ છે, આજે આંગળીના ટેરવે છે, ન હોય તો તરત જ આવી જાય છે. એટલે સુવિધાઓ બધી છે, પણ દુવિધા એ છે કે સુવિધા આપતા જાઓ છો પણ અંતરના સંબંધો ઘટતા જાય છે. સુવિધાઓ જરૂરી છે, પણ કેટલીક સુવિધાઓ એવું છે કે બાળકને એ પરાવલંબી બનાવે છે.
તો એ પરાવલંબી ન બને. બાળક પોતાના કામ જાતે કરે, થોડો બાળક સંઘર્ષ કરે એવા કામ બાળકને આપવા જોઈએ. આ મોબાઈલ પણ એક સુવિધાનો જ એક ભાગરૂપ છે. વાલીઓ અમને ઘણી વખત કહેતા હોય છે કે અમે વાલીને પૂછીએ કે રિવિઝન કેમ નથી કર્યું, આજે હોમવર્ક કેમ નથી કર્યું, અથવા ટેસ્ટમાં માર્ક્સ ઓછા આવ્યા છે. ત્યારે એક જ કારણ નીકળીને સામે આવે છે કે સર 2 થી 3 કલાક 4 કલાક મોબાઈલ જોવે. એ ફરિયાદ આપને જ કરતા હોય. ચોક્કસ. ત્યારે અમે એમને સમજાવીએ છીએ કે સ્ક્રીન ટાઈમ ઘટાડો, બાળકને વ્યવહારિકતા સમજાવો કે મોબાઈલ જે છે એનો ઉપયોગ સારો કઈ રીતે કરી શકો. આ સમજાવવું દરેક વાલીની ફરજ છે. એના માટે આપણે પણ ભોગ આપવો પડે છે. હું જ હાથમાં મોબાઈલ લઈને બેઠો હોય અને પછી મારા બાળકને કહું બેટા મોબાઈલ મૂકી દે તું, તારા માટે બરાબર નથી, તો એ વસ્તુ એ નહીં સમજે, કેમ કે એ મને જોવે છે યુઝ કરતો. એટલે મોબાઈલને આપણે સમય પ્રમાણે ટેકનોલોજી છે, આપણે એને નકારી નથી શકતા, એ જીવનનો એક ભાગ જ બની ગયો છે. પણ એનો ખરેખર સાચો ઉપયોગ શું કરવો એ સમજાવવું જરૂરી એક અગ્નિ પરીક્ષા છે. અને એમાંથી વાલીએ પોતાની જાતને બહાર કાઢી અને પોતાના બાળકને પણ આનાથી બચાવવું. તમે જે વાત કરો છો એ પ્રમાણે મને એવો પ્રશ્ન ઓલમોસ્ટ આપણે બધા જોતા જ હોઈએ છીએ, અને અત્યારે એક ટૂંકમાં ટ્રેન્ડ બની ગયો, સમજી જશે કે આજે બાળક જ્યારે તોફાન કરતું હોય અથવા તો જીદ કરતું હોય અથવા તો ના માનતું હોય, તો ઓપ્શન અત્યારે હરેક માતા પિતા માટે એક જ છે, અને એ છે મોબાઈલ. તો ખરેખર કદાચ મને એવું પણ લાગે કે આપણે એવા રસ્તા પર એમને ચડાવીએ છીએ કે આપણો ફ્રી ટાઈમ કાઢવા માટે એમને આપી દેતા હોય છે મોબાઈલ હાથમાં. ચોક્કસ, એકદમ સાચી વાત છે તમારી. અને ત્યારથી એની હેબિટની જે શરૂઆત થતી હોય છે અને છેલ્લે આપણે દોષ બીજાને આપતા હોઈએ છીએ પાછું. અને તમારી પાસે તો ઓલમોસ્ટ ઘણી બધી ફરિયાદો આવતી જ હોય છે કે સર અમારો બાળક છે આખો દિવસ મોબાઈલ જોવે છે, પણ શરૂઆત તો આપણે જ પોતે કરેલી છે. એકદમ સાચું સતીશભાઈ. ખરેખર આ બાબતે હું બધાને એક કામ આપું કે મોટા માણસો પણ, પેરેન્ટ્સની વાત કરું છું, એક દિવસ મોબાઈલ વગર જો ચલાવી શકતા હોય એવો પ્રયોગ એમને કરવો છે. જરૂરી છે. ઘણી વખતે હું એવું માનું છું કે ઇન્ટરનેટ ન હોય કે એવી જગ્યાએ આપણે ગયા હોય અને મોબાઈલ ચાલતો ન હોય ત્યારે ઘણા લોકો બેચેની અનુભવે છે. 100% માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો પ્રશ્ન છે. એટલે જ અમારી પાસે વાલીઓ પ્રશ્નો લઈને આવે છે કે સર અમે મોબાઈલ ની પાસેથી લઈ લઈએ છીએ તો બાળક ચીડિયું બની જાય છે, તોડફોડ કરે છે, ગુસ્સો કરે છે, અને ખૂબ મોટા પ્રશ્નો આની અંદર સર્જાઈ રહ્યા છે. વાલી મિત્રો, હું વિનંતી કરું છું, સમય પ્રમાણે આપણા બાળકને મોબાઈલથી દૂર તો નહીં જ કરી શકીએ, પણ એને જો મોબાઈલ વિશે સાચું જ્ઞાન નહીં આપો ખૂબ મોટી સમસ્યાઓ સર્જાવાની છે. જો આપણે કે આપણું બાળક મોબાઈલ વગર રહી ન શકતું હોય, બેચેની અનુભવતું હોય, તો આપણા માટે રેડ એલર્ટ સમજી જવાની જરૂર છે કે આપણું બાળક ધીમે ધીમે મોબાઈલ એડિક્ટ થઈ રહ્યું છે. 100%. અને એમાંથી ખરેખર આપણે એમને બહાર કાઢવું જોઈએ. ચોક્કસ આપણી બધાની, તમામ આખા સમાજની ફરજ છે કે બાળકોને એનું જે મન છે, સતીશભાઈ, માનવ જીવન જે છે ને, આમ આપણે ઘણી વખતે બાળકોને શીખવતા હોય છે કે પૃથ્વી ઉપર 3 ભાગ પાણીના છે, રાઈટ, 1 ભાગમાં જમીન છે. તો ખરેખર માનવ જીવન પણ છે ને એનો 3 ભાગ તો ભાવનાત્મક ભાવનાઓથી ભરેલો છે. એ બી શીખવવું જોઈએ. એ એનું પોષણ છે. ભાવનાત્મકતા એનું ઇમોશન્સ એનું પોષણ છે. અને એનો ઇમોશન્સ સચવાય, એના ઇમોશન્સ બહેકી ન જાય, એ જોવાની ફરજ આખા સમાજની છે, પરિવારની છે, મા બાપની છે. આપણે મોબાઈલની વાત કરી, તમે ઘણું બધું સમજાવ્યું, પણ હજી એક રેસમાં બધા દોડે છે સર, એ છે કોમ્પિટિશન. આપણે ઘણી વખત જોતા હોય છે કે બાળકના માતા પિતાઓ ક્યાંક ને ક્યાંક એવી રીતે એમને કહેતા હોય છે કે ફલાણા ભાઈનો છોકરો અથવા તો બાજુવાળાનો છોકરો 90% કે 95% લાવ્યો. આજે તમે ખરેખર રીતસરથી આજે તમે વરસી રહ્યા છો. આજે એવા પ્રશ્નોની ચર્ચા કરો છો તો હું માનું છું કે આ પ્રશ્નો સાંભળીને પણ આંખમાં પાણી આવી જાય. 100% સર. આજે કેમ કે આ પ્રશ્નો દિવસે ને દિવસે આપણને જોવા મળે છે, અને આ કોમ્પિટિશનની અંદર જ બાળકો ખરેખર ક્યાંક ને ક્યાંક કમ્ફર્ટ ઝોનમાં અથવા તો એમની પોતાની જે ટેલેન્ટ અથવા શક્તિઓ છે ને એને નાશ કરી રહ્યા છે. તમે જે પ્રશ્ન પૂછ્યો ને કે કમ્પેરિઝન, તો સતીશભાઈ, તુલના છે ને એક પ્રકારનું ધીમું ઝેર છે.
આનો અમે અનુભવ કર્યો છે, ખૂબ અનુભવ પ્રાપ્ત થયા છે. બાળક જ્યારે માર્ક્સ લઈને ઘરે જાય છે, એમાં કોઈ બાળકને ધારેલા કરતાં ઓછા માર્ક્સ આવે અથવા સાવ ઓછા માર્ક્સ આવે ત્યારે એને ઘણા વાલી મિત્રો, હું બધાને નથી કહેતો, કારણ કે ઘણા વાલી મિત્રો હવે સજાગ બનવા માંડ્યા છે, પણ હજુ પણ મોટા ભાગના વાલી મિત્રો ઘરે જઈને એ બાળકને એના શબ્દોથી, એની બોડી લેંગ્વેજથી બાળકને અપમાનિત કરતા હોય છે કે બાજુવાળાનો છોકરો 90% લાવ્યો ને તારા 70 આવ્યા છે, તારા 50 આવ્યા છે, તું ઠોઠ છે, તું નબળો છે, મેં તને આખો દિવસ કહે તું વાંચવા બેસતો નથી. આવી જે તુલના છે ને, એ તુલના એ મીઠું ઝેર છે. એ આપણને ખબર નથી પડતી. બાળકના સમગ્ર ચિત્તતંત્ર, એનું શરીર, એનું મન, એ બધા ઉપર તમારા શબ્દોની અસર થઈ રહી છે. કારણ કે દરેક બાળક અલગ છે, દરેક બાળક યુનિક છે. એની જરૂરિયાતો અલગ અલગ છે, એના વિચારો અલગ અલગ છે. માર્કશીટના આવેલા માર્ક્સના આધારે આપણે કોઈ બાળકનું મૂલ્યાંકન કરી શકતા નથી સર. એટલે સર આ પ્રશ્ન એટલા માટે મેં તમને કહ્યું કે ખરેખર આવું કરવાથી મને તો નહીં લાગતું, પણ કદાચ બધાને લાગતું હોય કે અથવા તો હોઈ શકે કે ભાઈ આવું કદાચ આપણે એને કહીએ અને કદાચ એ મહેનત વધારે કરવા માટે તો શક્ય છે સર? નહીં, બિલકુલ ખોટી વાત છે કે બાળકને આ રીતે આપણે એને જ્યારે ઠપકો આપીએ છીએ અથવા સરખામણી કરીને જ્યારે ઠપકો આપીએ છીએ, તો હું નથી માનતો કે એનાથી બાળકને ફાયદો થતો હોય. બરાબર. બાળકને એના માટે અનેક રસ્તાઓ છે. એના શિક્ષકો સાથે, એના આચાર્ય સાથે, એના ટ્રસ્ટીઝ સાથે આપણે બેસીને આનો ઉકેલ લાવો, ત્યાં ઉકેલ મળી શકશે. રાઈટ. બાકી આ તુલના કરવી કે બાળકને અપમાનિત કરવો અથવા તો બાળકને એની પોતાની જ નજરમાં નીચું ઉતરી જાય એવા શબ્દો વાપરવા, એનાથી બાળક મહેનત કરવા માંડે ને વધુ ટકા લાવે કે વધુ માર્ક્સ લાવે, એ બિલકુલ પાયાવિહોણી વાત છે. બરાબર. હવે સર તમે કીધું કે તુલના તો ખરેખર ના કરવી જોઈએ. બિલકુલ નહીં. તો ચલો આપણે એ બાળકને સુધારવું બી છે અને તુલના બી નથી કરવી, અને કંઈક મોટિવેશન તો આપવું જ પડે સર. ચોક્કસ. આપણે જ્યારે તુલનાની વાત કરતા હોય છે ત્યારે મોટિવેશન માટે છે ને, આપણે તો ખરેખર ભારતીય તો નસીબદાર છીએ. કઈ રીતે સર? આપણી પાસે એવા મહાન ચરિત્રો છે, એવા મહાન પાત્રો છે આપણી સાથે સતીશભાઈ, કે આપણે એનો ઉપયોગ જ નથી કરતા. આપણે ક્યારેય બાળકને મહાભારત રામાયણની વાતો નથી કરતા. આપણે મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, ભગતસિંહની વાતો નથી કરતા. આ બધા જ પાત્રો, તુલના એની સાથે છે. પણ તુલનાનો મતલબ એવો નથી કે આપણા બાળકને આપણે નીચું પાડી દેવું. સમજવું જરૂરી છે, પણ બાળકને અપમાનિત કરવાનો આમાં હેતુ નથી. હું તો કહું છું કે આપણા દરેક, મને યાદ છે મારા ગામમાં અમે જ્યારે નાના હતા ત્યારે કોઈ પણ ઘરમાં જઈએ તો ઘરની અંદર પેલા ફોટા લાગેલા હોય દિવાલ પર. સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, આઝાદ, ચંદ્રશેખર આઝાદ, આના ફોટા લાગેલા રહેતા અને ગર્વ હતો એ લોકોને. આજે લગભગ એ ફોટા આપણને બહુ ભાગ્યે જ ક્યાંક જવલે જોવા મળે છે. આ શું હતું? બાળક સતત એને જોવે છે, એના જેવો બનવાનો પ્રયત્ન કરે છે. તમે જેવું વિચારો છો, તમે જેવું સતત ને સતત વિચારો છો, એવા તમે બનવાના છો. બરાબર. તો ખરેખર એવું વાતાવરણ હોવું જોઈએ. ચોક્કસ હોવું જોઈએ. આપણે હમણાં ખૂબ સરસ વાત કરી કે તુલના કરશો ને તો બાળક તૂટશે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનની વાત મને યાદ આવે છે અને હું તો કહું દરેક વાલી મિત્રોએ સાંભળવું જોઈએ. એ જ્યારે શાળાએ જતા હતા ત્યારે સ્વાભાવિક રીતે બાળક 1.5-2 વર્ષનું થાય એટલે ધીમે ધીમે બોલવાનું શરૂ કરતું હોય છે અને 3-4 વર્ષે તો કમ્પ્લીટ બોલતું હોય છે. આઇન્સ્ટાઈન જ્યારે પોતે સ્કૂલમાં જતા હતા ત્યારે એ બરાબર બોલી નહોતા શકતા, તો બધા એમના હસતા પણ ખરા. ત્યારે એની માતાએ કીધું હતું, બેટા તું કંઈક અલગ કરવા જન્મ્યો છે, તારે કંઈક નવું કરવાનું છે, તું આ બધાથી અલગ છે, યુનિક છે. અને જો એની માતાએ આ શબ્દો નહીં વાપર્યા હોત ને તો આજે આપણને સાપેક્ષવાદની થિયરી મળી નહીં હોત. 100%. જો કદાચ ત્યારે જ એમને રિયાલિટી એમને કહી દીધી અને બીજા બાળકો સાથે જો તુલના કરી હોત કે જો બેટા આ બાળક સરસ બોલે છે, તું હજુ બોલતો નથી, જો એને બાંધી દીધો હોત તો આજે આપણને આઇન્સ્ટાઈન મળત નહીં. એટલે કહેવાનો અર્થ એટલો છે કે બાળકને પાંખો આપો, પાંજરું નહીં. યસ, ઉડવા દો એને ઉડવા દો, એની મર્યાદા બાંધો નહીં. કહેવાય છે ને સ્કાય ઇઝ લિમિટ. એને ઉડવા દો, એને મુક્ત રીતે. આપણે તો હમણાં વાત કરીએ એમ માત્ર
માત્ર એનું આવરણ બનાવવાનું છે, આવરણ બનીને રહેવાનું છે. એની અંદર બાળકને એને મુક્ત રીતે એને વિહરવા દો, કારણ કે દરેક બાળક અલગ છે. રાઈટ. બહુ સરસ મજાનું એક્ઝામ્પલ આપ્યું તમે સર, કે લોકોને ખરેખર યાદ છે અને કદાચ ખબર હશે જ બધાને, તો ખાલી એક રિપીટ કરવાની જરૂરિયાત હોય છે ક્યાંક ને ક્યાંક. હવે સર, બાળક જ્યારે ઓછા માર્ક લાવતું હોય કે ભાઈ આવતા હોય, તો ખરેખર વાલીઓનું કે અથવા તો પેરેન્ટ્સનું બધાનું ખરેખર પહેલું રિએક્શન કેવું હોવું જોઈએ? બહુ મુદ્દાની વાત કરી કે આપણે જોતા હોઈએ છીએ જનરલી કે બાળક નંબર સારા માર્ક્સ લઈને આવે છે તો આખો પરિવાર ખુશ થાય છે અને દરેક પોતપોતાની શક્તિ મુજબ એને સેલિબ્રેટ કરતા હોય કે એને અભિનંદન આપતા હોય છે. પણ જે બાળક થોડા ઓછા માર્ક્સ લાવે છે કે ઘણા ઓછા માર્ક્સ લાવે છે, એવો મોટો વર્ગ છે જેને આપણે ભૂલી જઈએ છીએ. ચોક્કસ આપણો એ જ ટોપિક ચાલુ છે કે દરેક બાળક યુનિક છે. યસ. અમારી પાસે થોડા વર્ષો પહેલાં એક કિસ્સો એવો આવ્યો. હવે એ બાળકના ગણિતની અંદર આઈ થિંક 50 કે 55 જેવા માર્ક્સ હતા. એના વાલીને પકડીને ઓફિસમાં લઈ આવ્યા કે સર આને ગણિત જ નથી આવડતું. હું સરને કેટલી વાર મળ્યો પણ એના ગણિતનો કોઈ ફરક પડતો નથી. વાલીને મેં બેસાડ્યા અને એમને માર્કશીટ બતાવી કે ગણિતમાં 50-55 છે, પણ એ જ બાળક ચિત્રની અંદર 90 માર્ક્સ લાવે છે. એટલે જ કહું છું ને કે દરેક બાળક યુનિક છે, અલગ છે. અલગ છે, અલગ છે. એ બાળક આજે ખૂબ સારો ચિત્રકાર છે. યસ. અને એને જ્યારે જોઈએ છે ત્યારે ગૌરવ થાય છે. એ વખતે એના પિતા સમજી ગયા અને એને એમાં મદદ કરી અને આજે એને એક કોર્સમાં આર્ટ ફેકલ્ટીની અંદર એને મૂક્યો અને પછી બાળકનો જે ગ્રોથ થયો છે, આજે ખૂબ સારો ચિત્રકાર તરીકે, એક સારા ચિત્ર શિક્ષક તરીકે પણ એ કામ કરી રહ્યો છે. બરાબર છે. તો જ્યારે સર આવી રીતે ચર્ચાઓ થતી હોય કે જ્યારે માર્ક્સની કે અથવા તો જ્યારે માર્ક્સ આવ્યા હોય ત્યારે એનું રિએક્શન એ આપણે ચર્ચા કરી, તો એ સમજ્યું કે બાળકને આપણે ઠપકો આપવો છે, એમને સમજાવવો છે, એમને ડરાવવો છે, તો ખરેખર કઈ રીતે હોવું જોઈએ? જુઓ કે જેથી કરીને અપમાન બી ના થાય. હા, ચોક્કસ. બાળકને જેમ આપણે પ્રેમ અને હૂંફ આપીએ છીએ એમ બાળકને ઠપકાની પણ જરૂર પડશે. પણ ઠપકો કઈ રીતે આપવો ને એના ઉપર આધાર છે. પ્રેમથી બાળકનું આત્મસન્માન સાચવીને અપાતો ઠપકો એ પણ જરૂરી છે. આપણને માટી બનાવનાર જે પોટર છે એની વાત યાદ રાખવી જોઈએ કે એ જ્યારે વાસણ, અમે બાળકોને પણ આ સમજાવતા હોઈએ છીએ કે જ્યારે માટીના વાસણ બનાવતો હોય છે ને સાહેબ, ત્યારે એને બહારથી એને ટીપતા હોય છે પણ અંદરથી એક હૂંફાળો હાથ સતત એને સ્પર્શ કરે છે તો જ એ માટીના પિંડને એક આકાર મળે છે. એટલે ઠપકો જરૂરી છે, પણ ઠપકો ક્યાં અને કેવી રીતે આપવો એ વિવેક ચોક્કસ રાખવો પડશે. બહુ સરસ તમે એક્ઝામ્પલ સાથે તમે સમજાવ્યું છે કે ઠપકો તો જરૂરી છે. હા, કેમ કે પણ કઈ પ્રકારનો હોવો જોઈએ અને કેવી રીતે આપવો અને કેવા સમયે આપવો, તો એ ખરેખર જરૂરી છે. ચોક્કસ. આજનો જે સમય જોઈએ તો કેટલીક દુઃખદ બાબતો આપણા ધ્યાનમાં આવે છે કે કોઈને ઠપકો આપ્યો અને વ્યક્તિએ સુસાઇડ કર્યું, અથવા માર્ક્સ ઓછા આવ્યા છે ઠપકાના ડરથી અથવા તો બીજા કોઈ કારણોસર બાળક ઘરેથી ભાગી જાય છે. રાઈટ. આવી ઘટનાઓ પણ આપણને જોવામાં આવે છે. સર, તાજી હમણાં 1-2 દિવસનો કિસ્સો છે. હા, આવા લગભગ થોડા અંતરે આપણને આવું સાંભળવા મળે છે. ત્યારે ખરેખર આપણે છે ને એક ઓપરેશન એવું ચલાવવું જોઈએ કે ભાઈ બાળકનું જે મન છે એના દ્વાર ખોલો. રાઈટ. એ મૂંઝવણો કહેતું થશે. એટલે પિતા કે માતા અથવા કોઈ વડીલ જ્યારે ઠપકો આપે બાળકને, ત્યારે એને એ પોતિકા લાગે એવું કાર્ય એમણે કરવું જોઈએ. હમણાં આપણે જે માટીના વાસણની વાત કરી, કારણ કે એને ખબર છે કે પપ્પા મને ઠપકો મારા માટે આપે છે. અને આવું બાળક, જે ઘડાયેલું બાળક છે, એ ભવિષ્યમાં પણ જ્યારે એને કંઈ સામે પ્રશ્ન આવશે તો એ તટસ્થતાથી ત્યાં ઊભો રહેશે. ઘણી વખત એવું બને છે આજના સમયની અંદર કે આજે તો કદાચ એવું બને કે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ કદાચ ઘણા મિત્રોને ન પણ ગમે. આજે વર્ગખંડમાં પણ જો શિક્ષક ખીજાય ને તો એ વાલી આવીને સીધું શિક્ષકને કહી દે છે, તમારે અમે ભણવા માટે મોકલીએ છીએ, તમારા બાળકને ખીજાવવાનું નથી.
સાચી વાત છે, એના ફરિયાદો થતી હોય છે. ચોક્કસ થતી હોય છે. અને આજે 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 તમે નહીં માનો, શિક્ષક પણ ઠપકો આપવાથી ડરે છે. ડરે છે, 100% ડરે છે. હા, એ ઘણો બધો ડર છે. કારણ કે બાળકો એટલા સેન્સિટિવ બનતા જાય છે. એમાં બાળકોનો વાંક નથી. બાળકો એટલા સેન્સિટિવ બનતા જાય છે કે મા બાપ કહે ને તો એ પણ સહન કરી શકતા નથી. આ સમય અત્યારે ચાલી રહ્યો છે. અને એ સમયમાંથી ખરેખર લોકોને બહાર કાઢવાના છે. યસ, ચોક્કસ. બસ સર, જ્યારે આપણે વાત કરી કે જ્યારે હારવાની વાત આવે કે ભાઈ બાળક કે કોઈ હારી જાય છે, તો ખરેખર વાલીઓએ ત્યારે એ સમયે શું કરવું? જ્યારે આવો સમય આવે ને ત્યારે એને ખભો આપો, એના પીઠ ઉપર હાથ મૂકો, એને સાથે ઊભા રહો અને કહો, બેટા હું છું ને સાથે. જે વાલી મિત્રો એવું કર્યું છે ને એ બાળક ક્યાંય પાછા નથી પડે. માર્ક્સ ઓછા આવે, ફેલ થાય, ત્યારે એનું ઉદાહરણ આપો, એની સાથે ઊભા રહ્યો, એને હૂંફ આપો, એને ઉદાહરણ આપો કે કરોડિયો કેટલી વાર ઝાડા કરે છે અને પડે છે અને છતાંય પાછો ઊભો થઈને ફરીથી પોતાનું ઝાડુ રચે છે. બાળકને સંઘર્ષ કરતા શીખવાડો. અને આવી મુશ્કેલ પરિસ્થિતિની અંદર કે બાળક જ્યારે હારી ગયો છે, ફેલ થયો છે, ઓછા માર્ક્સ આવ્યા, કોમ્પિટિશનની અંદર એ અટકી ગયો છે, ત્યારે એને એમ કહો કે બેટા તું નિષ્ફળ નથી ગયો, તું ફેલ નથી થયો, તું ઘણું શીખ્યો છે. નિષ્ફળતાઓમાંથી શું શીખાય એ બાળકને શીખવાડો. આપણે નિષ્ફળ ગયા, કેમ ગયા, એના કારણો શોધી અને ફરીથી એ કારણો દૂર કરી અને બાળકની જે મર્યાદાઓ છે તોડતા એને શીખવાડી અને સફળ બનાવવા માટેનો એને પ્રયત્ન કરવો જોઈએ. આપણને ખબર છે, જેને વીજળીનો બલ્બ શોધ્યો, થોમસ આલ્વા એડિશન, 1000 વખત એના પ્રયોગો નિષ્ફળ ગયા હતા. અને જો એ પ્રયોગો એને છોડી દીધા હોત તો આપણે આજે આપણને વીજળીનો બલ્બ નહીં મળતો, જોવા ના મળે. રાઈટ. અને વિશ્વમાં ક્રાંતિ કરી દીધી છે. નિષ્ફળતાઓમાંથી શીખતો ગયો. આ ઉદાહરણો બાળકોને સમજાવવા જોઈએ દરેક ઘરની અંદર. હવે એક્ઝામ્પલની સાથે ચોક્કસ કે જેથી કરીને એ પોતાને એ સમયનું જે રિએક્શન એને મળ્યું હશે તો કંઈક એ બેટર કરી હશે, અથવા તો એ પોતે ત્યાંથી પ્રફુલ્લિત થઈને કંઈક નવું સ્ટેપ પણ લેશે. ચોક્કસ. આપણે હમણાં જ આપણા ક્રિકેટર, જેને આપણે ક્રિકેટના ભગવાન કહીએ છીએ, સચિન તેંડુલકર. તો સર સચિન તેંડુલકર એમના, મેં ક્યાંક વાંચ્યું હતું એમના વિશે કે અમુક પ્રકારના બોલને એમને રમવામાં તકલીફ પડતી હતી, તો ઓછામાં ઓછા 10,000 બોલે રમી, પ્રેક્ટિસ કરી અને પોતાની ક્ષમતાઓ વધારતા હતા, પોતાની કમી દૂર કરતા હતા. તો બાળકને આવું સંઘર્ષરત બનાવવું, એના માટે વાલીએ સમય આપવો પડે, વાલી એના ખભા ઉપર હાથ મૂકવો પડે અને કહેવું પડે કે દીકરા હું તારી સાથે છું. 100%ની વાત તમે કરી છે સર. અને સર, બીજી એક વાત કરીએ કે જ્યારે એક એવો પ્રશ્ન કે જ્યાંથી બાળકનું ભવિષ્ય ખરેખર શરૂ થાય અને એ છે પરિવાર, તો એના વિશે તમે શું માર્ગદર્શન દેવાના છો? ખૂબ સરસ વાત કરી સતીશભાઈ. બાળકના જીવન ઘડતરની અંદર પરિવાર એક મહત્વનો અંગ છે. કારણ કે બાળક શાળાની અંદર 5-6 કલાક હોય છે, મિત્રોની સાથે 2-3 કલાક કે હોય છે, બાકીનો મોટાભાગનો સમય પરિવાર સાથે જ હોય છે. એટલે મોટાભાગનું જીવન ઘડતર પરિવારમાંથી થતું હોય છે બાળકોનું. આપણે વિચારીએ છીએ ઘણી વખતે, આપણે જ્યારે જૂના માણસોને જોઈએ છીએ એ લોકોએ શિક્ષણ પ્રાપ્ત નથી કર્યું, પણ એ લોકો ખૂબ સારા માણસો, સારા બિઝનેસમેન કે સારા વેપારી બની શક્યા છે, કે સારા વ્યક્તિઓ બની શક્યા છે ઓછું શિક્ષણ પ્રાપ્ત કરીને પણ. કારણ કે એમના ઘરમાંથી જ, એમના પરિવારમાંથી જ એવું એમને શિક્ષણ પ્રાપ્ત થયું છે. જોકે આજના સમયોમાં પરિવાર ધીમે ધીમે એક ફેમિલી, મોટા ફેમિલીમાંથી ધીમે ધીમે ન્યુક્લિયર ફેમિલી થતા ગયા છે. શહેરોમાં માઇગ્રેટ થતા ગયા છે રોજીરોટી માટે. એટલે મોટા પરિવારો ધીમે ધીમે નાના થતા ગયા છે અને એના કારણે અનેક સમસ્યાઓ અત્યારે સર્જાઈ રહી છે. ત્યારે આવા સમયે મા બાપે જાગૃત રહી અને બાળકને એનો અભાવ ન થાય એ રીતે બાળકનું ઘડતર કરવું જોઈએ. કારણ કે બાળક બધું જ પરિવારમાંથી શીખે છે. કાકા અલગ શીખવાડે છે, કાકી, દાદા, દાદી, મામા, મામી, માતા પિતા, આ લોકો જ્યારે સંયુક્ત રહેતા હોય છે ત્યારે એ જે પરિવાર છે, અમે હોમવર્ક આપીએ છીએ દિવાળી ઉપર, બાળકને કંઈ લખવાનું નથી આપતા. ઓકે. બાળકને અમે એમ કહીએ છીએ કે વેકેશનમાં તમે ગામડે જાઓ, દાદા બા પાસે રહ્યો અને દર અઠવાડિયે 2 વાર તો દાદા પાસેથી શીખો. અચ્છા, પ્રેક્ટિકલી બધું? ચોક્કસ, પ્રેક્ટિકલી દાદા પાસેથી તમે શીખો. અને
એને તમે લખીને અમને આપો અથવા ક્લાસમાં આવીને વર્ણન કરો. હમણાં લાસ્ટ દિવાળી પર જ અમે આ વસ્તુ કરી. અચ્છા, બહુ સારો વિચાર કર્યો સર. કે તમે જે દિવાળી વેકેશનમાં કામ કરો છો, ઘણા બાળકો પોતાના ખેતરમાં જાય દાદા સાથે, અને બહુ સરસ વાતો એમની કાલી ગયેલી ભાષામાં એ લોકો રજૂ કરતા, ખૂબ આનંદ થયો. અને એનાથી કદાચ એમના વાલીઓને પણ કંઈક શીખવા અને જાણવા મળ્યું હશે કે ખરેખર આ પ્રવૃત્તિથી શું ફાયદા થાય. શું ફાયદા થાય છે. રાઈટ. એટલે બાળક સંબંધોનું મહત્વ સમજશે, પરિવારનું મહત્વ સમજશે, અને પોતાની જાતને એકલો નહીં ગણે. યસ, રાઈટ. હમણાં જ અમારા સંચાલક સાહેબો સાથે અમે એક ડિસ્કશન થયું, અને એમાંથી એક માખણ એવું નીકળ્યું કે આ જ સમસ્યા ઉપર કે આજે વાલીઓને સમય નથી, નાના પરિવારો છે, બાળક એકલતા અનુભવતા હશે. વાલીઓ એવું સમજે છે કે અમે તો સાથે જ રહીએ, પણ હકીકતમાં એવું નથી, બાળકને કંઈક અલગ જોઈએ છે અમારી પાસે. તો એક સરસ મજાની એક વાત અમે બાળકોને કરી કે આવતીકાલે તમારે ઘરે જઈ મમ્મી પપ્પાના ખોળામાં બેસવાનું છે. મમ્મી તો તમારી સાથે રહે છે, પપ્પા ઓછા રહે છે, કારણ કે પપ્પાને કામ ધંધે જવાનું હોય છે. પપ્પા જ્યારે સાંજે આવે તો પપ્પાના ખોળામાં બેસવાનું છે. અને માતા પિતાને અમે મેસેજ કરીને કામ આપ્યું કે તમારે છે ને આજે બાળક સાથે બેસવાનું છે, એના માથે હાથ ફેરવવાનો છે, અને બાળકની યાદો તાજી કરવાની છે. બાળકનો પહેલો જન્મદિવસ તમે કેવી રીતે ઉજવ્યો હતો, બાળકો કેવા કેવા તોફાન કર્યા હતા, એમની સારી નેગેટિવ બધી બાબતોની તમે ચર્ચા કરજો અને ખૂબ આનંદ કરજો. ઓકે સતીશભાઈ, તમે નહીં માનો એટલો જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. હા, 2-3 વાલી તો રીતસરથી સ્કૂલે આવીને મળી ગયા, રડી ગયા અમારી આગળ કે સર આ તમારો આભાર કે અમે અમારા બાળકને આટલું નજદીકથી આજે પહેલી વાર જોયું છે, અમારા ખોળામાં બેઠું છે. વાલીઓએ પોતે એવું યસ, એ લોકોએ આખું જે એનું વિડીયો રેકોર્ડિંગ કરી અને અમને ઘણું મોકલ્યું કે સર જો અમે આ રીતે એક્ટિવિટી કરી છે. આજે બાળકનો પહેલો દિવસ, જન્મદિવસ યાદ આવ્યો, બાળકના તોફાન યાદ આવ્યા, બાળકને દવાખાનામાં દાખલ કર્યું હતું ત્યારે મમ્મી પપ્પાની કેવી હાલત હતી એ બાળક સમજ્યું કે હું બીમાર પડે તો મારા મમ્મી કેવા ઉજાગરા કરતા. ખરેખર સર ખૂબ જ એમ કહેવાય ને કે કરુણાસભર દ્રશ્યો ઉત્પન્ન થયા, અને મોટા વાલીઓએ મોટા ભાગે ખૂબ સહકાર આપ્યો, અને અમારો આ પ્રયોગ ખૂબ સફળ રહ્યો. બહુ સારું. તમે એક જે કહેવાય ને કે તમે એક એવી વસ્તુ લાવી દીધી કે જ્યારે એમાંથી એક ફાયદો બી એ બી થતો હશે ને સર, કે જ્યારે બાળક કદાચ આગળ વધી ગયો છે ઘણો બધો અને કાંઈક એ પાછળનું ભૂલી ગયો છે, ત્યારે એને કદાચ એ રિયલાઇઝ થતું હશે કે ભાઈ મારી પાછળ મારા વાલી અથવા મારા માતા પિતાએ કેટલી મહેનત કરેલી. યસ, બહુ સરસ વાત કરી. આ જ પ્રયોગમાં પછી છે ને જ્યારે આ કાર્યક્રમ પૂરો થયો ને સતીશભાઈ, ત્યારે અમે વાલીઓને લખ્યું હતું કે તમે જે આ અમને ફોટોગ્રાફ્સ મોકલ્યા છે ને સાચવીને રાખજો. એ બાળક જ્યારે 20 વર્ષનો યુવાન થાય ત્યારે એને બતાવજો. યસ, 100%. અને વાતો યાદ કરાવજો. અને ચોક્કસ મને વિશ્વાસ છે કે એ 20 વર્ષનો કે 22 વર્ષનો યુવાન એના માતાને એ ઉંમરે ભેટી પડશે જઈને. 100%ની વાત છે. કેમ કે એ જે પાછળનો જે સમય ખરેખર એમને કેટલો આપેલો છે ને કેવો હતો એ જોશે તો જ એમને ખ્યાલ આવશે. એટલે સતીશભાઈ, શાળાઓ પણ આવા સરસ કામ કરી રહી છે, અને સમાજના લોકોએ પણ આ જ કામ કરવું જોઈએ. જ્યાંથી સમય મળે પરિવાર માટે ત્યાંથી કાઢવો આ ખૂબ અગત્યની બાબત અત્યારે બની ગઈ છે. આપણે સર ઘણી બધી ચર્ચાઓ કરી બાળકો વિશે, વાલીઓ વિશે, પરિવાર વિશે. તમને કદાચ ખ્યાલ જ હશે સર, અત્યારનો સમય કદાચ એને ટ્રેન્ડ પણ કહી શકીએ, અથવા તો એવી સમસ્યાઓ સર્જાતી હોય, અને એની ખરાબ અસર કદાચ મને એવું લાગે છે કે બાળકો ઉપર પણ થતી હોય, અને એ છે કે જ્યારે પતિ પત્નીના ઝઘડાઓ ઘરની અંદર અત્યારે જોઈ રહ્યા છે કે આપણે ડિવોર્સ વધારે થઈ રહ્યા છે. આ બધી ક્યાંક ને ક્યાંક ખરાબ અસરો બાળકો ઉપર થતી હોય છે. તમારું શું કહેવું છે એના વિશે? સતીશભાઈ, આ પ્રશ્ન ખૂબ જ એમ કહી શકાય ને કે બાળકની દ્રષ્ટિથી જોઈએ ને તો ખૂબ ઇમોશનલ બાબત છે. રાઈટ. આ ન થવું જોઈએ, પણ છતાંય થાય છે, અને સમય પ્રમાણે વધતો જાય છે આ પ્રશ્ન. રાઈટ. તો મા બાપ ની અંદર જ્યારે ઝઘડા થાય છે, અથવા તો તમે કહો છો એવા ડિવોર્સના પ્રશ્નો ઉદ્ભવે જેને આપણે રોકી નથી શકતા, ક્યારેક ઉદ્ભવતા હોય છે, ત્યારે એની બાળકો પર જે અસર થાય છે એના માટે તો સ્પેશિયલ, એના માટે તો ખૂબ લાંબો સમય જોઈએ ચર્ચા કરવા માટે. પણ ટૂંકમાં એટલું કહીએ કે આની અસરો એવી થાય છે કે બાળકનું મગજ ઘણી વખતે 2 ભાગમાં વહેંચાઈ જાય છે. પોતે કન્ફ્યુઝ થઈ જાય. હા, મમ્મી સાચા કે પપ્પા સાચા, પપ્પા ખરાબ કે મમ્મી ખરાબ, અને ક્યાંક મારા લીધે તો આ બધું નથી થતું. રાઈટ. સમય પ્રમાણે આવા કેસીસ ખૂબ વધતા જાય. તો મારી તમામ
વાલી મિત્રોને વિનંતી છે કે ઘર છે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો તો હશે જ, કદાચ બોલવાનું પણ થતું હશે, પણ એક કામ ચોક્કસ કરજો, જ્યારે પણ આવું કંઈ પણ ઘટના બને ને તો પહેલાં બાળક સામુ નજર કરજો. તમારા 90% સોલ્યુશન તો ત્યાં જ આવી જશે. બાળકના સાંભળતા શું બોલવું અને શું ન બોલવું એનો વિવેક ભાન આપણે ચૂકીશું નહીં. અને જો આવા કોઈ પ્રશ્નોની ચર્ચા જ કરવી હોય તો પરિવારમાં એક એવી ટેવ પાડો કે એની હેલ્ધી ચર્ચા બધાની હાજરીમાં થાય. ભૂલ હોય સ્વીકારતા થઈએ તો બાળક પણ આ જોશે અને બાળકના જીવનમાં પણ આ પ્રશ્નો નહીં આવે. કારણ કે બાળક તમે બોલો છો તે યાદ નથી રાખતું, તમે જે કરો છો એ જે જોવે છે એની કોપી કરે છે. 100%. ભવિષ્યમાં આ જ પ્રશ્નો બાળકના જીવનમાં સર્જાવાની શક્યતાઓ રહેલી છે. એટલે આપણે જે કરીએ છીએ જ આપણું બાળક કરવાનું છે. એટલે મારા બધા જ વાલી મિત્રોને વિનંતી છે કે આવી પ્રસંગોએ બાળક ખૂબ સેન્સિટિવ હોય છે, આવા પ્રસંગોએ ખૂબ કાળજીથી કામ લેવું જોઈએ. અને ખાસ કરીને ડિવોર્સના કિસ્સામાં તો હું એટલું કહીશ કે માતા પિતાએ ખૂબ સંતુલન રાખવું જરૂરી છે. પિતાએ માતા વિશે કે માતાએ પિતા વિશે ક્યારેય અપશબ્દો બોલવા જોઈએ નહીં, કારણ કે બાળક બંનેનું છે. અને બાળકને બંને માટે આદર રહે એવું તંદુરસ્ત વાતાવરણ નિર્માણ થાય એના માટે બધાએ પ્રયત્ન કરવો. અને આશા કરીએ અને પ્રાર્થના કરીએ કે બાળકના માતા પિતા હંમેશા બાળક સાથે રહે અને બાળકના પોષણની અંદર એમનું ભાવનાત્મક પોષણ હોય, એમનું શારીરિક કે વૈચારિક મા બાપ એનું ખૂબ સારી રીતે ઘડતર કરે અને બધા જ પરિવારો ખૂબ પ્રસન્ન રીતે બાળ ઉછેર કરે એવી આશા રાખીએ છીએ આપણે. થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર કે ખરેખર આ એક માર્ગદર્શન તમે લોકોને આપ્યું છે. અને મારો પ્રશ્ન એટલે હતો કે સર આવા કિસ્સાઓ ખરેખર ખૂબ વધી રહ્યા છે અને જ્યારે ઝઘડાઓ સુધી તો છે કે ચલો બાળક એમની સાથે છે જ, જ્યારે ડિવોર્સની વાત આવે તો ખરેખર કદાચ માતા પિતા એક વસ્તુ કદાચ સમજી ના શકતા હોય, પણ બાળકને એટલી બધી તકલીફો પડતી હોય કે કદાચ એ પોતાને જો એ બાળક બનીને જોવે તો કદાચ એમને ખ્યાલ આવી શકે. અને તમે બહુ સારી વાત કરી છે કે ખરેખર જ્યારે પણ આવી પરિસ્થિતિઓ આવે ત્યારે એક વખત બાળક સામું જોવું જોઈએ, ચોક્કસ. કદાચ કંઈક પરિવર્તન થઈ જશે. હવે સર આપણે એવી વાત કરીએ, હવે બીજી વાત એ છે કે ભાઈ જ્યારે બાળક ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય અથવા તો આવતી હોય તે સમસ્યામાં અથવા તો એના સમાધાનમાં મિત્રોનો શું ફાળો હોય? ખૂબ મોટો રોલ છે મિત્ર. હું તો એમ કહું છું ને 70 થી 80% ફાળો છે મિત્ર બાળકના જીવનમાં. કારણ કે બાળક છે ને એની એક ઉંમર હોય છે, એ બાળક જ્યારે નાનું હોય છે ને ત્યારે મમ્મીની વાત સાંભળે, પપ્પાની વાત સાંભળતું હોય છે. પછી બાળક જેમ જેમ મોટું થતું જાય છે એમ મિત્રો કરતો થાય છે. પછી ધીમે ધીમે એ સ્કૂલમાં પણ શિક્ષકોની વાતો સાંભળે અને એક ઉંમર જ્યારે આવે છે ત્યારે મા બાપ અને શિક્ષકો કરતાં મિત્રોની વાતો વધુ માને છે. ત્યારે મિત્રો કેવા મળે છે એના ઉપર એના સંપૂર્ણ કારકિર્દીનો આધાર રહેલો છે, હું અંગત રીતે માનું છું. 100% વાત. આપણે જોઈએ તો બે મિત્રતાનું ઉદાહરણ જોઈએ, કર્ણ અને દુર્યોધન, કૃષ્ણ અને સુદામા. કર્ણ દાનવીર અને ખૂબ સારો, પણ દુર્યોધનની સાથે સોબતથી એને ખેંચાવવું પડ્યું અધર્મ રસ્તે. અને સુદામાએ કૃષ્ણની દોસ્તી કરી, અંતે રાજા બન્યા. તો કેવો મિત્ર જીવનમાં આવે છે, તમે કેવા મિત્રો બનાવો છો એના ઉપર આખું એ બાળકના ભવિષ્યનો આધાર રહેલો છે. તો સારા મિત્રો બનાવવા ખૂબ જરૂરી છે. આજે અમારી પાસે જે પ્રશ્નો આવે છે એમાં અમે જોઈએ છીએ ઘણી વખતે કે મિત્રો સાથે મળી અને ઘણા બધા એવા સારા કાર્યો પણ કરે છે અને નહીં ગમતા કાર્યો પણ કરે છે. તો આવા સમયે મા બાપે ખૂબ જાગૃત રહેવાની જરૂર છે કે મારા બાળકના મિત્રો કોણ છે. હું તો એમ કહું છું કે માતા પિતાએ પણ બાળકોના મિત્રોના મિત્રો બનવું જોઈએ. એમને ક્યારેક ઘરે બોલાવો, એમને પાર્ટી હોય, બર્થડે હોય તો એકબીજાને નાસ્તો કરાવો, એમને ઘરે બોલાવો, એના માતા પિતા કોણ છે, ક્યાંથી આવે છે બાળક, એના માતા પિતા કોણ છે એને સમજો. અને માતા પિતાઓએ પણ અંદર એકબીજા સાથે મળવું જોઈએ, વિચારો શેર કરવા જોઈએ. હું ચોક્કસ માનું છું. તો મિત્રો કરવામાં કંઈ વાંધો નથી, મિત્રો તો હોવા જ જોઈએ. પણ કયા મિત્રો હોવા જોઈએ, કેવા હોવા જોઈએ, એનું સમાધાન એક જ છે કે વાલી પણ એના મિત્રના વાલીને ઓળખે, એના મિત્રને ઓળખે અને એક સરસ મજાનો આખા બધા પરિવારો વચ્ચે સંવાદ રચાય તો હું માનું છું કે બાળકોની એમાં ઉપરથી સારી ખીલવણી થશે. નહીં તો ઘણી વખત કેવું થાય છે આજે
કે હવે તો ઘણા આચાર્ય મિત્રો મારા મિત્રો છે, અમે જ્યારે ચર્ચા કરતા ત્યારે આવા પ્રશ્નો સામે આવે છે અમારી, કે બાળકો ધીમે ધીમે હવે તો બર્થડે કે આવા કોઈ પ્રસંગો એ બાળકો ગલ્લા ઉપર જતા રહે છે, ત્યાંથી ગુટખા વગેરે અથવા સિગારેટ એનું સેવન કરતા પણ થઈ ગયા છે. ને આના ઉપર સમાજે ખૂબ વિચારવાની જરૂર છે. પશ્ચિમના દેશો પર તો બહુ કામ ચાલી રહ્યું છે બાળકો માટે, ખૂબ સેન્સિટિવ છે. આપણે પણ છીએ, પણ હજુ આપણે ઘણું કામ કરવાનું બાકી છે. તો બાળકોને આ વસ્તુઓ પ્રાપ્ત ન થાય આ જોવાની સમગ્ર આપણી બધાની જવાબદારી છે. અને હવે તો નાની ઉંમરથી જ ઘણી જગ્યાએ તો આવા વ્યસનો માટે કે આવા ડ્રગ્સ માટે સરળતાથી મળી જાય એવા પણ પ્રશ્નો અમે સાંભળ્યા છે. તો એક શિક્ષક હૃદય છે એટલે એક વિનંતી કરીશ સમગ્ર વાલી મિત્રોને અને સમગ્ર સમાજને કે આપણા બાળકો, ભારતના ભાવિ નાગરિકો આવી કોઈ બાબતમાં ન ફસાય અને દરેકે પોતાની જગ્યાએથી કાળજી લેવી ખૂબ જરૂરી છે. તમે સર જે વાત કરી છે કે સારા મિત્રો બી હોય અને કદાચ ક્યાંક ખરાબ મિત્રો બી હોય, તો એ ખરાબ મિત્રોની સંગતમાં અને સંગતમાં આજે ખરેખર નાના બાળકો એટલી હદ સુધી પહોંચી ગયા છે કે અજબ લેવલના એડિક્શન વધી ગયા, ટૂંકમાં નશાઓ કરે છે. તો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવા માટે ખરેખર તમે શોર્ટમાં વાલીઓને શું કહેવા માંગો છો? ચોક્કસ, બહુ સરસ પ્રશ્ન છે. હું ટૂંકમાં એટલું કહીશ કે વાલીઓ જ્યારે પોતાના બાળકના મિત્રો બનશે ને ત્યારે એ બાળક શું કરે છે મન ખોલીને કહી શકશે અને જેનાથી વાલી એલર્ટ થઈ શકશે. એટલે પોતે પોતાના બાળકના મિત્રો પહેલાં બનો એટલે 50% સમસ્યાઓનું સમાધાન ત્યાં થઈ જશે. 100%ની વાત છે. તો ખરેખર આના ઉપર લોકોએ કામ કરવું જોઈએ, થોડું વિચારવું જોઈએ. અને તમે જે મિત્રતાની વાત કરી કે વાલીઓએ ખરેખર પોતાનું બાળક સાથે મિત્રતા જેવી જો કદાચ શરૂઆત કરે તો ઘણું ખરો પ્રોબ્લેમ્સ જે છે એ 100% સોલ્વ થઈ જાય. તો જ પોતાનું મન ખોલીને બાળક તમારી સાથે વાત કરશે. બાકી એક ડરમાં પોતે ક્યાંક ને ક્યાંક એવા કમ્ફર્ટ ઝોનમાં તો અથવા તો એવા રસ્તા પર વહી જશે કે કદાચ એને ત્યાંથી પાછું રિટર્ન લાવવું બહુ અઘરું થઈ જશે. વાતો છુપાવશે તમારા. સાહેબ, આપણે લગભગ 45-40 મિનિટથી ચર્ચાઓ કરીએ છીએ. ઘણી બધી રસપ્રદ માહિતીઓ મળી. ખરેખર બાળક સાથે કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ, બાળકની આદતો ઉપર કઈ રીતે આપણે ધ્યાન રાખવું જોઈએ, બાળકને કઈ રીતે સારી હેબિટો બનાવવી જોઈએ. અને અભ્યાસની તો આપણે ઘણી બધી ચર્ચાઓ કરીને ખરેખર હરેક મા બાપ જે છે એમને એટલી બધી સરસ વાતો તમે સમજાવી છે કે દિલને એકવાર સ્પર્શ થઈ જાય, ટચ થઈ જાય. લાસ્ટમાં એક છેલ્લો પ્રશ્ન સર મારે તમને છે કે આપણો એપિસોડ હરેક પેરેન્ટ્સ જોતા હશે કદાચ, તો એને તમે લાસ્ટ અને ફાસ્ટ શોર્ટમાં એવો કયો સંદેશો આપશો કે જે ખરેખર હરેક વ્યક્તિએ ઉતારવો જોઈએ? આપનો ખૂબ ખૂબ આભાર. આપણે ભવિષ્યમાં પણ બાળકના આવા જ પ્રશ્નો વિશે ખૂબ વિચાર મંથન કરીશું અને મંથનના અંતે જે નીકળતું માખણ છે ને, મને વિશ્વાસ છે કે માખણ આપણા બાળકોને પુષ્ટ બનાવશે. તો આવો નવો પ્રતિસાદ હંમેશા આપતા રહેજો અને ભૂતકાળમાં પણ આપણે આપ્યો છે. આપણા બાળક માટે આપણે સમય કાઢીશું અને પરિવાર સાથે બેસીને આ બધી જ બાબતોને આપણે સાંભળશું અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશું. ખૂબ ખૂબ આભાર. ખરેખર મિત્રો, આજના એપિસોડમાં બહુ મજા આવી. દિલને સ્પર્શી જાય એવી વાતો થઈ. આપણા બાળકો વિશે ઘણી બધી વાતો થઈ, આપણા વાલીઓ વિશે પણ ઘણી બધી વાતો થઈ. અને ખરેખર જે દિવસે ને દિવસે ઘણી બધી વસ્તુઓ આપણી નજરઅંદાજની કદાચ થઈ શકતી હોય અથવા તો ક્યાંક ને ક્યાંક આપણે ચૂકી જતા હોય, તો આ બધા પ્રશ્નોનો જવાબ આ એપિસોડમાં ખરેખર એકદમ ક્લિયર અને ટચ થઈ જાય ને એવા મળેલા છે. આ એપિસોડ હરેક વ્યક્તિને શેર કરો, એવા વાલી મિત્રોને શેર કરો, એવા પેરેન્ટ્સને શેર કરો કે જેમનું બાળક ક્યાંક ને ક્યાંક આગળ થયેલું છે અથવા તો ક્યાંક ને ક્યાંક સ્ટક થયેલું, એટલે અટકી ગયેલું છે. તો બધા માટે ખરેખર આ એપિસોડ કામનો છે. વધુમાં વધુ લોકોને આ એપિસોડ શેર કરો. ત્યાં સુધી ફરી મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે. ખુશ રહો, મસ્ત રહો અને હેલ્ધી રહો.